માર્કેટયાર્ડ પાસે છરી વડે થયેલા હુમલાનો એક આરોપી પકડાયો. માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરી અને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા. થોડા દિવસ અગાઉ માર્કેટયાર્ડ પાસે છરી વડે થયેલ હુમલાના નાસ્તો ભાગતો એક આરોપી પોલીસ પાંજરે પુરાયો છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલ ઝઘડામાં બે વ્યક્તિઓની ઈજાઓ થયેલ હતી, જેની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપીને તો પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીને પણ પોલીસે પકડી પાડ્યા હતા અને માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ હથિયારોને તથા લોહીયુક્ત કપડાઓને પોલીસે પહેલે જ જપ્ત કરી લીધા છે. ત્યારે વધારે એક આરોપીને ભુજ બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડ્યા છે. તો સાંભળીએ ભુજ બી ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈને. 9/3/2015 રોજ માર્કેટ યાર્ડમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બનેલો. એમાં એક શાહિદને ફરિયાદીને છરીથી હુમલો કરેલો. એમાં 308નો ગુનો દાખલ થયેલો. એ પૈકીનો એક આરોપી ઇલિયાસ અહમદ વીરા ને ગઈકાલે પકડેલ છે અને અટક કરવાનો સમય પૂરો થતાં પહેલાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે. આગળની કાર્યવાહી નામદાર કોર્ટ તરફથી હવે એનું જે થાય અત્યારે કસ્ટડીમાં સોંપી દીધો છે. બાકીના જે આરોપી છે એની પકડવા માટે તપાસ ચાલુ છે. જ્યારે આજે આ હુમલાના અન્ય આરોપીઓ પણ પોલીસ પાંજરે પુરાયા છે અને તેમની તપાસ હાલ ચાલુમાં છે. આમ ભુજ બી ડિવિઝન પોલીસે આ હુમલાના તમામ આરોપીઓને પોલીસ પાંજરે પૂરી દીધા છે. જ્યારે ભુજ બી ડિવિઝન પોલીસે નાના વરનોરાના અન્ય એક આરોપીને પણ પકડી પાડ્યો હતો. દારૂ પી અને તોફાન કરવાના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ આરોપી ગૌવંશની કતલના મામલામાં પણ આરોપી છે અને અવારનવાર દારૂ પીને નાના વરનોરામાં તોફાન કરવાની ફરિયાદો પણ તેમના વિરુદ્ધ થયેલી છે. ત્યારે હાલમાં દાદુપીર રોડ પર એક વ્યક્તિના ઘરમાં દારૂ પીધેલી હાલતમાં તોફાન કરવાની ફરિયાદ મળતા ભુજ બી ડિવિઝન પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ આરોપીને પકડવામાં ભુજ બી ડિવિઝનના હિતેશ ગઢવી અને અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તો નાના વરનોરાના આ આરોપીની ધરપકડ અંગે વાત કરતા ભુજ બી ડિવિઝન પોલીસના કરણસિંહ. આ અકબર અલ્લાહનો મમાન રે નાના વરનોરાનો છે અને દારૂ પીવાની ટેવ આવે છે. અવારનવાર તેના દારૂ પી અને ઝઘડા મારપાટ કરવાની ટેવ આવે છે. તેમજ અગાઉ પણ આ ગૌહત્યાના કેસમાં પકડાયેલો હતો. એ વખતે પણ જેલમાં ગયો. એ વખતે તેને જામીન પર છોડાવવામાં આવે. એનો કાકાનો ભાઈ છે રાણા મામદ મમન, તે અહીંયા ભુજ દાદુપીર રોડ ઉપર રહે છે. એના ઘરે જઈ અને મગજમારી કરતો અવારનવાર. એની અરજી કાલે આવેલી અને પીએસઓ જાણ કરી કે આ અકબર અલ્લાહનો મમન છે એ દારૂ પી અને દેશર તળાવ પાસે પબ્લિક સાથે મગજમારી કરે છે. જેથી અમે મારા કોન્સ્ટેબલ હિતેશભાઈ ત્યાં ગયેલા અને નશામાં હોય તેને પકડી લાવી અને તેના વિરુદ્ધ દારૂ પીવાના કેસમાં ગુનો દાખલ કર્યો. માથાભારે વ્યક્તિ છે અને નાના વરનોરામાં પણ આમાંથી માણસો ત્રાસી ગયા છે અને ગૌહત્યામાં સંડોવાયેલો છે અને ગૌહત્યા કરવાની ટેવ આવે છે. છતાંય એવું કાંઈ જાણવા મળશે તો આવી પ્રવૃત્તિ બંધ કરવા માટે પૂરા પ્રયત્ન કરવામાં આવશે.